ફ્રેન્ડ્સ કેમ છો? મજામાં ને? તો આજથી આપણે ગુજરાતી વ્યાકરણની નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. તો આજનો આપણો પહેલો ટોપિક છે કે રૂઢિપ્રયોગનો અર્થ. તો બધી જ પરીક્ષામાં પૂછાય તેવા આપણે બધા જ રૂઢિપ્રયોગો લઈ લઈશું. 250 ઓફ રૂઢિપ્રયોગો છે, તો પ્લીઝ બધા જ રૂઢિપ્રયોગો તમે જોઈ લેજો. તો પહેલો છે આપણે કાગડા ઉડવા. તો તેનો અર્થ હશે કંઈક બાકી ન રહેવું. બીજો, કાગળની નાવ. તો લાંબો વખત ન ટકે તેવી વસ્તુ. 3, કાગનો વાગ કરવો. તો નાની વાતને મોટું સ્વરૂપ આપવું. પ્લીઝ ગાઈઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આ પીડીએફ બનાવતા મને બહુ જ વાર લાગે છે. પ્લીઝ તમે એનું શેર તો કરી જ દેજો અને સબસ્ક્રાઈબ બી જરૂરથી કરી દેજો. તો ચોથો, કાદવ ઉછાળવો. તો ખરાબ ટીકા કરવી. 5, કાંટો કાઢવો. તો દૂર કરવું. છઠ્ઠો, કૂવામાંનું ડેડકું. તો સંકુચિત મનોવૃત્તિવાળું. 7, કોણીએ ગોળ લગાડવું. તો આન્સર આવશે કામ કઢાવવા લાલચ આપવી. કડવો ઘૂંટડો ગળી જવો. તો અપમાન સહન કરી લેવું. કૂતરાની ઊંઘ. સહેજ અવાજ થતાં જાગી જવાય તેવી ઊંઘ કે સાવધ. કક્કો ખરો કરવો. તો પોતાની વાત પ્રત્યે અડેક જ રહેવું કે પોતાની વાત જ મનાવવી. કાંઠે પડવું. માફક આવવું કે અનુકૂળ આવવું. 12, કમર બેવડી વળી જવી. તો ખૂબ જ મહેનત કરવી. 13, કોઠું ન આપવું. કોઠું ન આપવું. તો અંગત વાત જાણવા ન દેવી. મચક ન આપવી. 14, કાગડોળે રાહ જોવી. તો આતુરતાથી વાટ જોવી. 15, કાચું સોનું. તો રસાળ જમીન. 16, કુહાડીનો હાથો બનવું. પોતાનાને નુકસાન કરી બીજાનાને મદદ કરવી. કૂતરા બિલાડાનું જીવન. તો કંકાસવાળું જીવન. કૂવો હવાડો કરવો. કમોતે મરવું. કાનબુટ્ટી પકડવી. પોતાની ભૂલ કબૂલ કરવી. 20, કાન કરડવા. ગુપચુપ વાતો કરવી. 21, કાન ફૂંકવા. તો કાન ભંભેરણી કરવી. 22, કાને ન ધરવું. વાતમાં લક્ષ્ય ન આપવું. કળવળવી. નિરાંત થવી કે ભાન આવવું. 24, કેસ ખલાસ થઈ જવો. મરણ પામવું. 25, કરમ ફૂટેલા હોવા. નસીબ સારું ન હોવું. 26, કડવો ઘૂંટડો હૈયામાં સમાવવો. ન ગમતું કાર્ય દુઃખપૂર્વક સહન કરવું. કાને વાત પહોંચવી. બાતમી મળી જવી. કંઠે ભૂજાઓ રોપવી. ભાવભીનું સ્વાગત કરવું. કાળા અક્ષર કુહાડે મારવા. તો અક્ષર જ્ઞાન વિનાનું હોવું. કાળજું કરાવવું. ખૂબ દુઃખ થવું. 31, કાળજું કઠણ કરવું. હિંમત ધારણ કરવી. 32, કાળજું ભરાઈ આવવું. વેદનાથી રડવા જેવા થઈ જવું. 33, કમર બાંધવી. કઠિન કામ કરવા તૈયાર થવું. 34, કૂંખ લજાવવી. તો માની આબરૂ ધૂળમાં મેળવવી. 35, કાસળ કાઢવું. તો નાશ કરવો. 36, ખોડો કાઢવો. મોટી હાનિ પહોંચાડવી. 37, ખાટું મોડું થવું. તો બગડી જવું. 38, ખાટલે પડવું. માંદા પડવું. 39, ખાડામાં ઉતારવું. તો નુકસાન કરવું. 40, ખબર લેવી. ખૂબ ઠપકો આપવો. 41, ખંખેરી નાખવું. ધમકાવવું. 42,
ખાસડા ખાવા, અપમાન સહન કરવું. 43 ખાઈ પીને મંડવું, ખતથી સતત કામમાં મગ્ન રહેવું. 44 ખાવા ધાવવું, ડર લાગે તેવું નિર્જન હોવું. ફળો પાથરવો, કગરવું. ખો ભૂલી જવી, કુટેવ છૂટી જવી. ખાંડાની ધારે ચાલવું, ખૂબ જ મુશ્કેલ રસ્તે ચાલવું. ખુલ્લા મને, હળવાશથી. ખડે પગે હોવું, અધીરાઈથી જોવું. 50 ખાંડ ખાવી, મિથ્યાભિમાનમાં વ્યર્થ ફૂલાવવું. તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. પ્લીઝ ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરી લેજો. 51 ગંગા નાહ્યા, નિરાંત અનુભવવી. 52 ગળે પડવું, સામી વ્યક્તિ પર આરોપ મૂકવો. 53 ગોળનું ગાડું મેળવવું, વહાલું કે ઉપયોગી માણસ મળવું. ગળો ફૂટવો, તો વાત જાહેર થવી. ઘોડીને પી જવું, તો ન ગણકારવું કે ગણકારવું નહીં. ઘા પર મીઠું ભભરાવવું, દુઃખીને વધારે દુઃખી કરવા. ગંધ આવવી, બાતમી મળવી. ગાડું ગબડવું, ભારે તકલીફથી જીવન વ્યવહાર ચલાવવો. ગાંઠનો ખીચડો ખાઈને, પોતાના ધનમાંથી ખર્ચ કરીને. ગુડા ભાગી જવા, તો હિંમત જતી રહેવી. 61 ગરજ સારવી, જરૂરિયાત પૂરી થવી. ગાંઠ કરવી, પૈસા ભેગા કરવા. 63 ગુસ્સો પીવો, ખામોશી રાખવી. 64 ગોદમાં લેવું, સંભાળ કે રક્ષણ તળે લેવું. 65 ધાણ કાઢવો કે ગાણ કાઢવો, સંહાર કરવો. 66 ચિત્ત ચિરાવવું, ઊંડો આઘાત લાગવો. 67 ચીલો પાડવો, નવો રિવાજ પાડવો. 68 ચકમક ઝરવી, ઘર્ષણ થવું. 69 ચાર હાથવાળા થવું, લગ્ન કરવા. 70 ચડે ગોળે આવવું, ઉતાવળ કરવી. 71 ચકિત થઈ જવું, ખૂબ આશ્ચર્ય પામવું. 72 ચોટલી બાંધીને ભણવું, અભ્યાસમાં તલ્લીન થઈ જવું. 73 ચાર દહાડાનું ચાંદરણું, થોડા સમયનું સુખ. 74 છક્કા છૂટી જવા, ગભરાઈ જવું. છાપરે ચડવું, તો ખૂબ ફૂલાઈ જવું. 76 છૂટી જવું, પોતાની જવાબદારીમાંથી મુક્ત થવું. 77 છાતીથી અળગા ન કરવું, તો પોતાની સાથે જ રાખવું. 78 છડી મરવું, ડરથી ચમકી જવું. 79 છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવું, મરણતોલન મારવો. 79 હતો, સોરી. 80 છાતી બેસી જવી, હિંમત ગુમાવવી. 81 છાતી ફૂલાવી, ગર્વ કરવો. 82 છાપેલું કાટલું નામચીન હોવું. જીવ ચાલવો, હિંમત ન ચાલવી. 84 જીવતર ધણધાણી થઈ જવું, તો જીવન બરબાદ થઈ જવું, જીવતર ધૂળધાણી થઈ જવું. 85 જીવતા મુખે જેવા હોવું, તો જીવન વ્યર્થ હોવું. 86 જોરશોરથી મંડી પડવું, કોઈ કામ કરવામાં તમામ શક્તિ વાપરવી. 87
જીવતર ધૂળ હોવું, જીવનનો અર્થ ન હોવો. 88. જાત ઘસી નાખવી, તનતોડ મહેનત કરવી. 89. જીવન ચકડોળે ચઢવો, મનમાં અનેક જાતના વિચારો પેદા થવા. 90. જીવન ઉપડવી, બોલવાની હિંમત ન હોવી, જીભ ન ઉપડવી, સોરી ગાઈઝ, જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ન હોવી. જીભ વધવી તો જેમ ફાવે તેમ બોલવું. 92. જીવ ઊંચો થઈ જવો તો ચિંતા થવી. 93. જીવ બળી જવો, ઈર્ષ્યાથી દુઃખી થઈ જવું. 94. જડ કાઢવી, મૂળમાંથી નાબૂદ કરવું. 95. ઝાટકી નાખવું તો ખૂબ જ ઠપકો આપવો. 96. ઝાડ ઉઠવી, ગુસ્સાથી ધુઆપુઆ થઈ જવું. 97. ટાઢા પહોળનું તો મૂળ માથા વિનાનું. 98. ઠંડે પાણીએ નાહી નાખવું તો આશા છોડી દેવી. 99. ઠઠ જામવી તો ટોળું ભેગું થવું. 100. તાઢ તડકો વેઠવો, મુશ્કેલીઓ સહન કરવી. 101. તાપસી પૂરવી, ચાલતી વાતને ટેકો આપવો. 102. ડંકો વગાડવો તો યશસ્વી કાર્ય કરવું. તો તમે બધા પાસ થઈને ડંકો વગાડી દેજો. 103. ડાગડી ચકસવી, ડાગડી ચસકવી તો ગાંડા થઈ જવું. 104. ડીંગ હાંકવી, ગપ મારવી. 105. ઢોલ વગાડવો, જાહેરાત થવી. 106. તરંગે ચડી જવું, વિચારે ચડી જવું. 107. ઉપર તળે થઈ જવું તો ખૂબ અધીરા બની જવું. 108. તલવાર તાણવી, સંઘર્ષમાં ઉતરવું. 109. તાનમાં હોવું, આનંદમાં હોવું, તાનમાં હોવું કે આનંદમાં હોવું. 110. તેલ કાઢવું તો થાકી જાય એવી રીતે કામ લેવું. 111. થૂંક ઉડાડવું, નિંદા કરવી. 112. થૂંકેલું ગળવું, બોલેલા બોલ પાછા ખેંચી લેવા. 113. દમ મારવો, ધમકાવવું. 114. દહાડા ભરાઈ જવા તો મોત નજીક હોવું. 115. દહીં દૂધમાં પગ રાખવો, બંને પક્ષમાં રહેવું. 116. દાઢીમાં હાથ ગાલવો, ગરજપૂર્વક મદદ માંગવી. 117. દાળ ન ગળવી, અસર ન થવી. 118. દૂધમાંથી પોરા કાઢવા, સારી વસ્તુમાં અવગુણ શોધવા. 119. દિલ દઈને કામ કરવું, ઉમંગથી સારી રીતે કામ કરવું. 120. ધાડ મારવી, ભારે સાહસ કરવું. 121. ધૂળ પડવી, ધિક્કાર હોવો, વ્યર્થ જવું. 122. નામ કાઢવું, આબરૂ વધારવી. 123. નાક લઈ જવું, આબરૂ ધૂળમાં મેળવવી. 124. પાશીરામાં પહેલી પૂણી, શરૂઆત હોવી. 125. પનારે પડવું, બીજાને સહારે જીવવાની સ્થિતિ ઊભી થવી. 126. ચીલો ચાતરવો, ચીલા ચાલુ હોય તેના કરતાં વિશેષ કરવું. 127. પૃથ્વી રસાતલ જવી, ભારે હાહાકાર મચી જવો. 128. પીઠ દેવી, જે તે સ્થાનેથી ચાલ્યા જવું. 129. 12મો ચંદ્રમાં, વિરોધ કે શત્રુતા. 130. બેડો પાર થવો, સફળતા મળવી. 131. બાજી કથળવી, સ્થિતિ પ્રતિકૂળ થઈ જવી. 132. બાજી ધૂળમાં મેળવવી,
યોજના ઊંધી વાળી દેવી. 133 બે પાંદડે થવું, પૈસાદાર કે માલદાર થવું. 134 ભેદ પામી જવો, વાતનો મર્મ સમજી જવો. 135 ભીત ભૂલવી, માર્ગ ચૂકવો, અવળે રસ્તે ચડી જવું. ભીત ભૂલવી તો શું થશે? માર્ગ ચૂકવો કે અવળે રસ્તે ચડી જવું. 136 ભીનું સંકેલવું, તપાસ વિલંબમાં નાખવી કે આરોપીને મદદ થાય તેમ ઢીલાશ રાખવી. 137 માથે વહેલું તો પોતે સ્વીકારી લેવું, માથું મારવું, દખલગીરી કરવી, મનમાં ગાંઠ પડી જવી તો મજબૂત માન્યતા બંધાઈ જવી, રમણે ચડવું, મસ્તીમાં આવી જવું. 141 લોઢાના ચણા ચાવવા તો મુશ્કેલ કાર્ય કરવું. 142 લીલી સૂકી જોવી, સુખ દુઃખ જોવું. 143 વારી જવું, ફિદા થઈ જવું. 144 આપ તૂટી પડવું, મુસીબતો સામટી આવી જવી. 145 સરસદ્ધાન કરવું, લક્ષ્યને સાધવું. 146 શેર લોહી ચડવું, આનંદિત થઈ જવું. 147 સોળ તાણી સૂવું, મરી જવું. 148 સગે વગે થઈ જવું તો આગા પાછા થઈ જવું. 149 હથેળીમાં ચાંદ બતાવવો તો છેતરવું. 150 હાલ્યા હળિયું કાઢવા તો ખાવાના સાંસા પડવા કે ફાંફા પડવા. 151 હૈયે ટાઢક વળવી, ચિંતા મુક્ત થઈ જવું. 152 હજામત કરવી, નકામા કામ પાછળ સમય બગાડવો. 153 હૃદય ભરાઈ આવવું, શોકની લાગણીથી ડૂમો ભરાવો. 154 હૈયું ખાલી કરવું, મનનો ઉભરો ઠાલવવો. 155 આંખમાં ધૂળ નાખવી, છેતરવું. 156 અગત્યના વાયદા, મુદત કદી પરી ન હોવી કે ખોટા વાયદા. મુદત કદી પૂરી ના હોવી, અહીંયા પૂરી આવશે, પૂરી ના હોવી કે ખોટા વાયદા. અગત્યના વાયદા એટલે શું આવે? મુદત કદી પૂરી ન હોવી કે ખોટા વાયદા. 157 અનેક રંગો જોવા, સુખ દુઃખમાંથી પસાર થવું. 158 ઓછું આવવું, દુઃખ થવું. 159 આકાશ પાતાળ એક કરવા તો પુષ્કળ પરિશ્રમ કરવો. 160 આંખ ઉઘડવી, સત્યનું ભાન થવું. 161 અંજાઈ જવું, પ્રભાવિત થવું. 162 આંખ ફાટી જવી, આશ્ચર્યચકિત બનવું. 163 આંતરડી કકળવી, દિલમાં અસહ્ય વેદના થવી, નિશાસા નાખવા. 164 આડા ઉતરવું, વિઘ્નરૂપ બનવું. 165 અંગારો પાકવો, કુળને કલંક લગાડનાર પુત્ર નીવડવો. 166 આંગળું ઘસી નાખવું, વારંવાર જવું. 167 આગ લગાડવી, કંકાશ કરાવવો. અત્યારે બધા આ બહુ કામ કરે છે, આગ લગાડવાનું. 168 એક લાકડીએ હાંકવું, બધાને સરખા ગણીને વર્તવું. 199 નહીં પણ 169 આવશે અહીંયા. 169 અંધારામાં રાખવું તો જાણ ન કરવી. 170 પેગડામાં પગ ઘાલવો,
પેગડામાં પગ ઘાલવો, બાબતમાં બરોબરી કરવી. 171 ભૂત ભરાવવું, તો ધૂન લાગવી કે ધૂન વળગવી. 172 અખાડા કરવા, જોયું ન જોયું કરવું, લક્ષ્ય ન આપવું. 173 અવતાર ઉજાળવો, અવતાર ઉજાળવો એટલે કે ગૌરવપૂર્વક જીવવું. 174 અડ્ડો જમાવવો, કાયમી મુકામ કરી જવો. 175 આંખ મળી જવી, તો ઊંઘ આવવી. 176 એલાન આપવું, આદેશ આપવો. 177 આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવો, અતિશય રડ્યા કરવું. 178 આંખ મીચાઈ જવી, મરણ પામવું. 179 આંખ માંડવી, એકાગ્રતાથી ધારીને જોવું, તમારી બધાને આંખ માંડવી. 180 એકના બે થવું, પોતાની વાત પર મક્કમ રહેવું અને હઠ ન છોડવી. તો આ પણ તમારા માટે છે કે એકના બે ના થવું, કે પોતાને આ જ પરીક્ષા પાસ કરવી છે તેના માટે અડગ રહેવું. 181 આંખે આંસુનું તોરણ બંધાઈ જવું, તો એક ધારું રડ્યા જ કરવું. 182 એક ઘાને બે કટકા, કે ચોખ્ખે ચોખ્ખું કહી દેવું, જે હોય એ ચોખ્ખે ચોખ્ખું કહી દેવું. 183 આંખો ફાટીને જોઈ રહેવું, તાકીને જોઈ રહેવું, કપાળ ધોવા જવું, નાહક વિલંબન કરવો. કાંડા કાપી આપવા, લેખિત કબૂલાત આપવી, કંકુના પગલાં કરવા, તો આગમનથી ઘરને સુખી કરવું. 187 કાનમાં ઝેર રેડવું, તો ખોટી ઉશ્કેરણી કરવી. 188 કાળા પાણીએ કાઢવું, તો દેશ નિકાલની સજા થવી. 189 કાળી ટીલી લાગવી, તો અબજસ કે કલંક લાગવું. 190 કાંટા વેરવા, દુશ્મનાવટ ઊભી કરવી. 191 કીડી પર કટક, નાના અને સામાન્ય કામ માટે મોટો પ્રયાસ. 192 કોથળામાં 5 શેરી ગાલીને મારવી, તો બહારથી માર ન જણાય તેમ છૂપો માર મારવો. 193 ગાંઠનું ગોપીચંદન કરવું, પોતાના પૈસે પોતાને નુકસાન થવા દેવું. 194 ગોળના પાણીએ નાહવું, તો છેતરાવું. 195 ગળામાં જીભ ગાલવી, બોલતું અટકવું. 199 ઘર પૂછતા આવવું, ગરજે મદદ ખોળતા આવવું. 197 ઘીના ઠામમાં ઘી પડવું, તો ઉચિત કે સારા વાના થવા. 198 બળતામાં ઘી હોમવું, ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું. 199 ઘાસ કાપવું, તો નકામી મહેનત કરવી. 200 ગાલે તમાચો મારી મોં લાલ રાખવું, તો સુખી હોવાનો દેખાવ કરવો. તો 200 રૂઢિપ્રયોગ પૂરા થયા છે. હવે 40 જ બાકી છે. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ ગાઈસ, અને આખો વિડીયો જોજો. 201 ચાલતી ગાડીએ ચડી બેસવું, તો બહુમતીમાં જોડાઈ જવું. ચીનનો સાહુકાર, તો પાકો ગઠિયો. 203 નાકે દમ આવી જવો, તો ખૂબ હેરાન પરેશાન થઈ જવું. 204 નાકે લીટી તાણવી, તો અત્યંત દીન ભાવે શરણે જવું. નાકે લીટી તાણવી. 205 દાંતે તળનું લેવડાવ્યું, લાચારી બતાવવા ફરજ પાડવી. 209 પગ ધોઈને પીવા, તો ઘણો ઉપકાર સ્વીકારવો. 207 પેટનું પાણી ના હાલવું, કશી અસર ન થવી. 208 દાવ જોઈને સોગટી મારવી,
લાગ જોઈને કામ કરવું. 209 દાઢીમાં હાથ ગાલવો, ગરજપૂર્વક મદદ માંગવી. 210 દૂધ દોઈને આપવું, પ્રામાણિકતાપૂર્વક આદર ભાવે આપવું. તો આ બધું હું તમને દૂધે ધોઈને આપું છું. 211 દૂધિયા દાંત હોવા, બાળકના જેવું બિનઅનુભવી. 212 નજર બગાડવી, ખરાબ દાનત થવી. 213 પત રાખવી, ટેક કે આબરૂ જાળવવી. 214 પારોઠના પગલાં ભરવા, તો પલાયન થઈ જવું. 215 બીડું ઝડપવું, તો કપરું કામ માથે લેવું. 216 મોતિયા મરી જવા, તો નાસી પાસ થઈ જવું. 217 રેવડી દાણા દાણા કરવી, તો ખૂબ જ બેઆબરૂ થઈ જવું, ખૂબ જ બેઆબરૂ કરવું. લોહીનું પાણી કરવું, સખત મહેનત કરવી. તમે બધા જ લોહીનું પાણી કરી દેજો તો જ પાસ થશો. હથેળીમાં ચાંદ બતાવવો, છેતરવું. જીવ પડીકે બાંધવો, તો ભારે ઉદ્વેગ થવો. 221 તેલ જોવું, તેલની ધાર જોવી, તો પૂરી ચોકસાઈ કરવી. દાંતે મેલ આવો, પૈસાદાર થવું. દિલ ખોલવું, ખુલ્લા મનથી જણાવવું. 224 આંખનું ઊંડાણ માપવું, તાકાત વિશે ખ્યાલ બાંધવો. 225 નખ પર દહાડા ગણવા, અત્યંત આતુરતાપૂર્વક રાહ જોવી. 229 નવ નેજા થવા, મહા મુશ્કેલી પડવી. 227 પગ ઉપર ઊભા રહેવું, જાતે જીવન નિર્વાહ કરવો. 228 પાઘડી બંધાવવી, ઇનામ કે સરપાવ આપવો કે શાબાશી આપવી. પાણી વલોવવા, ફોગટમાં ફાંફા મારવા. પાણી ફરી વળવું, નકામું જવું, આબરૂનો નાશ થવો. પેટ પર પાટું મારવું, તો આજીવિકાનું સાધન છીનવી લેવું. 232 પેટમાં પેસી નીકળવું, બીજાની છુપી વાત જાણી લેવી. 233 પેટમાં તેલ રેડાવવું, બળતરા થવી કે ઈર્ષા થવી. 234 બગલો ઊંચી કરવી, તો દેવાળું કાઢવું. બગલો ઊંચી કરવી તો શું આવશે? દેવાળું કાઢવું. 235 બે આગળ સ્વર્ગ બાકી રહેવું, સ્વર્ગ આગળ બાકી રહેવું એટલે ગર્વનો પાર ન હોવો. શું હોવું? બહુ જ ગર્વ હોવો. 239 મગજમાં રાય હોવી, મિજાજ હોવો કે અભિમાન હોવું. 237 આ 236 કે 226 આવે ત્યાં 39 કે 29 કેમ થઈ જાય છે? 237 માથે ચડી બેસવું, તો અતિ લાડથી નફ્ફટ થઈ જવું કે હુકમ ન માનવો. માથે ચડીને બેસવું, તો અતિ લાડથી નફ્ફટ થઈ જવું અને હુકમ ન માનવો. 238 માથે ઝાડ ઉગવા, તો ખૂબ જ દુઃખ પડવા. 239 લોહીના આંસુ પાડવા, તો અતિ દુઃખ થવું. 240 સાત ગળણે ગાળવું, તો સારી પેઠે બધી બાજુએથી જોવું. 241 નખરા કરવા, તો લટકા કરવા, ચેનચાળા કરવા, જે આપણે અત્યારે કશું જ કરવાનું નથી. 242 આંખમાંથી અગ્નતણખા વેળાવા, તો ખૂબ જ ગુસ્સો કરવો. તો આ સાથે આપણે 242 રૂઢિપ્રયોગ જોઈ લીધા છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કહેવતો લઈને આવીશું, તો તમે એ પણ વિડીયો તમે જોઈ લેજો.
અને આ વિડીયો તમે બહુ જ બધો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.